મદદનીશ ખેતી નિયામક કચેરી ખાતે ગુજરાત સરકાર પંચાયત ગ્રામ્ય ગૃહ નિર્માણ અને વિકાસ વિભાગ દ્વારા ભાદરણ ખાતે મુખ્યમંત્રી ગ્રામોત્સવ યોજનાનું તથા પંચાયત ઘરકમ તલાટી મંત્રી આવાસના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં છોટાઉદેપુર જિલ્લાને પણ અનેક લાભો મળતા હોવાથી જિલ્લામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે અનુસંધાને બોડેલીના જબુ ગામ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં આસપાસના ગામોમાં ખેડૂતો અને ગ્રામજનો હાજરી આપી હતી। છોટાઉદેપુર જિલ્લાના જબુગામ ખાતે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના જે સમગ્ર ગુજરાતમાં લાગુ થઈ જવા રહી છે, તેમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી છોટાઉદેપુર જિલ્લાના પણ 5 તાલુકા મથકો એવા છે કે જે ગ્રામ પંચાયતનો દરજ્જો ધરાવે છે, પરંતુ શહેર સમકક્ષની એની જે સંભાવના છે, એના માટે લગભગ 32 કરોડના ખર્ચે આ જે તાલુકા મથકો છે, ગ્રામ પંચાયતો છે, તેને ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે આજે ફાળવવાની ઘોષણા કરવાની છે। સાથે સાથે 2666 ગ્રામ પંચાયતોના જે મકાનો બનાવવાના છે, એ ભવનો બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લામાં પણ લગભગ 27 જેટલી ગ્રામ પંચાયતોના આ મકાનો 7 કરોડના ખર્ચે બનવાના છે। એ કાર્યક્રમમાં આજે મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો। અહીંયા જિલ્લાના સરપંચો હતા, જિલ્લાના વિશિષ્ટ પ્રકારના આગેવાનો પણ હતા। ખૂબ સારી રીતે જિલ્લાના વહીવટી તંત્રએ ડીડીઓ શ્રી સચિન કુમાર સાહેબે આ કાર્યક્રમનું સંચાલન કર્યું અને ખૂબ સારો કાર્યક્રમ રહ્યો। વીરેન્દ્રસિંહ દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।